હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ગદ્યાર્થ ગ્રહણ વિશે જાણકારી મેળવીએ. તો ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે આપણે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખીએ જેથી કરીને આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે એવી કઈ બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ. તો સૌ પ્રથમ આપેલો ફકરો 2-3 વાર ધ્યાનથી વાંચવો. ફકરો મીન્સ પેરેગ્રાફ. તો પેરેગ્રાફ જે આપ્યો હોય તેને આપણે ધ્યાનથી 2-3 વાર વાંચવો જોઈએ. ત્યાર પછી તેની નીચે આપેલા જે પ્રશ્નો છે તેને પણ બરાબર વાંચવા જોઈએ. જો પ્રશ્નો બરાબર સમજાઈ જાય પછી ફરીથી આખો પેરેગ્રાફ આપણે એકવાર વાંચી જવો જોઈએ. પેરેગ્રાફ ફકરામાં રજૂ થયેલી દલીલો અને ઉદાહરણોને બરાબર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ફકરામાં આવતા સૂચક શબ્દો વાક્યોને પણ વાંચીને તેને સમજીને ધ્યાનમાં રાખવા. આપેલા પ્રશ્નોની ક્રમમાં જ ફકરામાં પણ ઉત્તરો મળી જાય એવું હોતું નથી. ફકરામાંથી શોધવાની ઉત્તરો જે ઉલટસુલટ ક્રમમાં પણ હોઈ શકે. એટલે કે આપણે જે પેરેગ્રાફ આપ્યો હોય અને એને જે પ્રશ્નો હોય તો સિક્વન્સમાં 1, 2, 3, 4 તેવી રીતે સિક્વન્સમાં જ એના ઉત્તરો આવે એવી જરૂરી નથી. ઘણીવાર ઉપર નીચે એમ દરેક પ્રશ્નોના જવાબ આપેલા હોય છે. બની શકે તો તમામ પ્રશ્નોના ઉત્તરો શોધાઈ જાય પછી જ આપણે ઉત્તરો લખવાનું શરૂ કરવું જોઈએ. પ્રશ્નના ઉત્તર લખતી વખતે તમારી પોતાની ભાષાનો ઉપયોગ કરવો. ફકરાનું ભાષામાં ઉત્તર લેવું જરૂરી નથી અને હિતાવહ પણ નથી. વળી ઉત્તર સીધી સાદી અને સરળ ભાષામાં લખવા જોઈએ. ઉત્તરમાં વિધાનો ટૂંકમાં અને સ્પષ્ટ હોવા જોઈએ. એટલે કે જો તમે પ્રશ્ન જે આપેલા હોય તેના ઉત્તરો તમે તમારી મૌલિકતા એટલે કે તમારી ભાષામાં લખી શકો છો. અને બીજી વસ્તુ કે એને બહુ લંબાવીને લખવાની જરૂર હોતી નથી. એને જેટલું બને તેટલું એ જે ઉત્તરો હોય તેને ટૂંકમાં લખવા જોઈએ અને સ્પષ્ટ હોવા જોઈએ. પ્રશ્નના ઉત્તર માગ્યા હોય તે પ્રમાણે આપવા. ઉત્તરો બિનજરૂરી લંબાણ કર્યા વિના મુદ્દાસર લખવા જોઈએ. એટલે કે જે પ્રશ્ન આપ્યો હોય તે પ્રશ્નનો ઉત્તર આપણે બિનજરૂરી અંદર વસ્તુઓ કંઈ પણ લખવી જોઈએ નહીં. આપણે જેટલું બને એટલું વિષય વસ્તુને અનુરૂપ આપણે એ ઉત્તર લખીને રાખવો જોઈએ. ગદ્યાર્થ ગ્રહણમાં પૂછાતો પ્રશ્નો સામાન્ય રીતે એકબીજાથી સ્વતંત્ર હોય છે. એટલે કે એક પ્રશ્નના ઉત્તરમાં બીજા પ્રશ્નના ઉત્તરમાં પુનરાવૃત્તિ યાની કે પુનરાવર્તન ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે કે એક પ્રશ્નમાં જે જવાબ લખ્યો હોય જે ઉત્તર લખ્યો હોય તેનું આપણે પુનરાવર્તિત ન થાય તેની આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્નોના ઉત્તર ક્રમ પ્રમાણે જ લખવા. આડાઅવળા લખવા નહીં. વચ્ચેના કોઈ પ્રશ્નનો ઉત્તર ના આવ્યો હોય તો તેના માટે થોડી જગ્યા રહેવા દઈ આગળના ઉત્તર લખવા. ફોર એક્ઝામ્પલ, અગર તમને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય 1, 2, 3, 4, 5 બરાબર, તે 5 પ્રશ્નોના જે ઉત્તરો હોય તમને માની લો કે તમને ક્વેશ્ચન નંબર 1 તમને આવડે છે, બીજો નથી આવડતો, ત્રીજો પણ આવડે છે, ચોથો નથી આવડતો, 5મો પણ નથી આવડતો. તો અહીંયા એમ કહે છે કે પ્રશ્નોના ઉત્તર તમારે ક્રમ પ્રમાણે જ લખવા. એટલે કે 1, 2, 3, 4, 5 સિક્વન્સ તમારે જાળવી રાખવાની. અગર જો તમને સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ના આવડતો હોય તો કમસે કમ તમે એની જગ્યા છોડી દો. જ્યારે પણ તમને એનો જવાબ આવડે ત્યારે તમે ત્યાં લખી શકો. તો અહીંયા આગળ એ કહેવા માંગે છે કે જો પ્રશ્નનો ઉત્તર સપોઝ તમને ના આવડતો હોય તો એ પ્રશ્નના ઉત્તરમાં તમે જગ્યા છોડવી. એના માટે જગ્યા રહેવા દેવાની, સ્પેસ આપણે રહેવા દેવાની. જેથી કરીને જ્યારે પણ એ પ્રશ્નનો ઉત્તર આવડે ત્યારે આપણે તે લખી શકીએ. પછી આપણે એમ ના લખવા જોઈએ, આડાઅવળા લખવા જોઈએ નહીં. આડાઅવળા ઇન ધ સેન્સ 1, 2, 3, 4, 5 હોય તો ક્યારેક સ્ટુડન્ટ્સ એવું પણ કરે છે કે થર્ડ મને આવડે છે તો 3 ફર્સ્ટ લખી દીધો, પછી ફોર્થ આવડે તો ફોર્થ લખી દીધો, સેકન્ડ આવડે તો સેકન્ડ લખી દીધો, ફિફ્થ આવડે તો ફિફ્થ ને 1. એમ એવા આડાઅવળા લખવા જોઈએ નહીં. એને સિક્વન્સમાં એટલે કે ક્રમ અનુસાર જ આપણે એ પ્રશ્નોના ઉત્તર લખવા જોઈએ. બધા ઉત્તર લખાઈ જાય બાદ બાકી રહેલા પ્રશ્નોના જેવા આવડે તેવો ઉત્તર લખવો. બરાબર, જેવું તમને સમજ પડે તેવી રીતે તમારે ઉત્તર લખી દેવો. ગદ્ય સમીક્ષામાં પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના ઉત્તરો લખવા જ જોઈએ.
તો અહીંયા કહેવામાં આવ્યું છે કે બની શકે તો ભલે જેવું આવડે તેવું એ ઉત્તરો આપણે લખવા જ જોઈએ એવું અહીં કહેવામાં આવ્યું છે. એને ખાલી છોડવો જોઈએ નહીં. ફકરાના કોઈ વિધાનની સમજૂતી આપવામાં કહેવામાં આવ્યું હોય તો 2-3 વાક્યમાં જ તેની સમજૂતી આપવી. અગર સપોઝ એમ માની લે કે કોઈ વાક્ય હોય, તમે એમ પણ પ્રશ્ન પૂછાય કે આ વાક્યને તમે સમજૂતી આપો કે આ વાક્ય શું કહેવા માંગે છે, તો જેટલું બને એટલું 2-3 વાક્યમાં એની સમજૂતી આપી દેવાની. જેટલું બને એટલું લાંબુ લખાણ કરવું નહીં, શોર્ટમાં જ આપણે લખવું જોઈએ. જો ફકરામાં આવેલા અમુક શબ્દોના અર્થ સ્પષ્ટ કરવામાં કહેવામાં આવ્યું હોય તો પૂર્વાપર સંબંધ અને ફકરાનું તાત્પર્ય સમજીને શબ્દોના અર્થ સમજવા જોઈએ. તો અહીંયા આગળ એમ કે પેરેગ્રાફની અંદર માની લો કે એક પર્ટિક્યુલર એક શબ્દ આપ્યો, કોઈ વર્ડ આપેલો હોય અને એનો તમને મિનિંગ તમને સમજાવવાનો કયો હોય, તો ઘણીવાર એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય છે. પરંતુ જ્યારે આપણે પેરેગ્રાફ વાંચીએ તો ત્યારે એ અર્થ પ્રમાણે આપણે એ વસ્તુનો આપણે શું કરવાનું કે એનું તાત્પર્ય સમજવાનું અને એ શબ્દોના અર્થને સમજીને આપણે જવાબ લખવો જોઈએ. જેમ કે સપોઝ માની લે કે તમને કોઈ પેરેગ્રાફના માલિક આપેલો હોય અથવા પતિ આપેલો યા સ્વામી આપેલો હોય, તો આપણે જોઈએ કે અહીંયા સ્વામી, પતિ અને માલિક બધા એક સરખા એક શબ્દના અર્થ થઈ શકે. પરંતુ એ પેરેગ્રાફમાં કઈ રીતે માલિક છે કે પછી આપણે પતિ કહીએ કે પછી સ્વામી કહીએ, તો આ રીતે જે શબ્દોનો જે અર્થ હોય તે આપણે પેરેગ્રાફના તાત્પર્યને સમજીને આપણે એનો અર્થ કાઢવો જોઈએ. જો ફકરાને અનુરૂપ શીર્ષક આપવાનું કહેવામાં આવ્યું હોય તો ફકરાના હાર્દને રજૂ કરનાર અને બને એટલું ટૂંકું શીર્ષક આપવું જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પેરેગ્રાફનું જે ટાઇટલ, શીર્ષક જે આપણે લખવાનું હોય તો પેરેગ્રાફને આપણે સમજવાનું અને પેરેગ્રાફમાં શું વારંવાર પુનરાવર્તિત થાય છે એ શબ્દ કે શબ્દ સમૂહને લઈને આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એ પેરેગ્રાફનું મહત્ત્વ સમજીને આપણે એનું શીર્ષક આપવું જોઈએ. તો આ છે આટલી બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું, બરાબર. તો પહેલાં તો આપણે શું કરવાનું કે પેરેગ્રાફને બરાબર વાંચવો જોઈએ, તેને બરાબર સમજવો જોઈએ, ત્યાર પછી પ્રશ્નોને વાંચવા જોઈએ, એને સમજવા જોઈએ અને ત્યાર પછી જ બધા પ્રશ્નોના ઉત્તર આવડી જાય પછી જ આપણે પ્રશ્નના ઉત્તર લખવાનું શરૂ કરવું જોઈએ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પ્રશ્નના ઉત્તર ક્રમ પ્રમાણે જ આપણે લખવા જોઈએ, આડાઅવળા લખવા જોઈએ નહીં. જેમ કે 1 2 3 4 5 હોય તો 1 2 3 4 5ની સિક્વન્સ જ રાખવાની. પછી તમને ભલે સેકન્ડ ક્વેશ્ચન ના આવડતો હોય, એનો આન્સર ના આવડતો હોય તો તેની માટે જગ્યા છોડી દેવી, બરાબર. એટલે ક્રમમાં જ ઉત્તર આપણે લખવા જોઈએ. ત્રીજી વસ્તુ મહત્ત્વની એ છે કે જ્યારે પણ તમને પ્રશ્નના ઉત્તર આપે તો તમારી પોતાની ભાષામાં લખેલા હોવા જોઈએ ઉત્તરો, અને એ ઉત્તર પોતાની ભાષામાં લખતા ક્યારેય પણ લંબાણ ના કરવું જોઈએ. લાંબા પ્રશ્નના ઉત્તર હોવા જોઈએ નહીં. જેટલું બને એટલું આપણે એનો સ્પષ્ટ અર્થ થાય તેવી રીતે 2-3 વાક્ય કાં તો ટૂંકમાં એ પ્રશ્નનો ઉત્તર હોવો જોઈએ, લખવો જોઈએ. આવું આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણને પૂરેપૂરા માર્ક્સ ગદ્યાર્થ ગ્રહણના આપણને મળી રહેશે. અહીંયા મેં એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર. તે પેરેગ્રાફ આપણે જોઈએ અને એના પ્રશ્નના ઉત્તર પણ છે તે આપણે જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આવા પેરેગ્રાફમાંથી કેવા પ્રકારના પ્રશ્નો હોય અને આપણે ઉત્તરો કેવી રીતે લખવા જોઈએ. તો ચલો આપણે પેરેગ્રાફ જોઈએ. માણસના મનની અંદર હંમેશા 2 બારીઓ રહેલી છે. એકમાંથી પોતે કેવો છે તે જોઈ શકે છે અને બીજામાંથી પોતે કેવો હોવો જોઈએ તેનો ખ્યાલ આવી શકે છે, બરાબર. એટલે કે મનુષ્યની વાત કરી છે કે મનુષ્યની દિમાગની અંદર 2 બારી છે, 2 ખિડકી, વિન્ડોઝ, બરાબર. તે છે. એક વિન્ડોમાંથી એ જોઈ શકે કે ભાઈ હું પોતે કેવો છું અને બીજી ખિડકીમાંથી એ જોઈ શકે કે એ પોતે કેવો હોવો જોઈએ. આ વસ્તુ મનુષ્ય પોતાની અંદર 2 બારીઓમાંથી જોઈ શકે છે. શરીર, મગજ અને મન એ બધા નોખા તપાસવા એ આપણું કામ છે. નોખા મતલબ અલગ અલગ. તો આ બધી વસ્તુ જે છે, શરીર છે, મગજ છે અને મન, આ બધા અલગ અલગ છે. એને તપાસવાનું કાર્ય કોનું? આપણું પોતાનું છે. એટલેથી જ અટકી જઈએ તો એનું જ્ઞાન મળ્યા છતાં આપણને કંઈ ફાયદો મેળવી શકીશું નહીં. અન્યાય, દુષ્ટતા, અભિમાન વગેરેથી શું પરિણામ આવે છે?
અને જ્યાં એ 3 વસ્તુ હોય ત્યાં કેવી ખરાબી થાય છે એ જાણવાની જરૂર હોય છે. તો આ 3 વસ્તુ અન્યાય, દુષ્ટતા, અભિમાન, બરાબર, આ જે 3 વસ્તુ છે એ મનુષ્યની અંદર હોય તો આપણા અંદર ખરાબી થાય એની આપણે જાણ છે જ, એને કોઈ જાણવાની જરૂર નથી. છે જાણવાની જરૂર નથી. અને એ જાણ્યાથી પણ બસ નથી, જાણ્યા પછી પણ એ પ્રમાણે વર્તવાનું છે. અગર તમને ખબર પડે કે હું અન્યાય કરી રહ્યો છું કાં તો હું અભિમાની છું, તો અગર તમે એ વસ્તુને જાણી ગયા છો, બરાબર, તો પણ એ જાણવા માત્રથી બસ નથી. જાણ્યા પછી તમારે એ પ્રમાણે વર્તન કરવાનું છે, એના ઉપર આચરણ કરવાનું છે કે અગર હું અન્યાય કરું છું, હું અન્યાયી છું, તો મારે અન્યાયને કેમ રોકવું અને હું અન્યાયી કેમ ના બનવું તેના પર તમારે વર્તવાનું રહેશે. આવું અહીં સમજાવવા માંગે છે. નીતિનો વિચાર તો આર્કિટેક્ટ યાની કે સ્થપતિના નકશા જેવો છે. નકશો ઘર કેમ બાંધવું તે બતાવે છે, પણ જેમ ચણતર ન કર્યું હોય તો નકશો નકામો થઈ પડે છે, તેમ નીતિના વિચાર પ્રમાણે આચરણ ન કર્યું હોય તો નીતિનો વિચાર નકામો પડી જાય છે. ઘણા માણસો નીતિના વચનોને યાદ કરે છે, એ વિશે ભાષણો કરે છે, પણ તે પ્રમાણે તેઓ ચાલતા નથી અને ચાલવા માગતા પણ નથી. તો ઘણીવાર કહે ને કે પોતે ઉપદેશ તો બહુ આપી દે, નીતિના માર્ગે ચાલવું, નીતિ પ્રમાણે ચાલવું, પણ પોતે ખુદ નીતિના માર્ગે ચાલતો નથી. એવી કંઈક વાત અહીં કરવા માંગે છે. કેટલાક વળી એમ માને છે કે નીતિના વિચારો આ લોકમાં નહીં પણ મરણ પછી પરલોકમાં અમલમાં લાવવાના છે. આ કંઈ વખાણવા લાયક વિચાર ગણાય જ નહીં. એક વિચારવાન માણસે કહ્યું કે જો આપણે સંપૂર્ણ થવું હોય તો આજથી જ ગમે તે દુઃખો સહન કરીને નીતિ પ્રમાણે ચાલવું જોઈએ. યાની કે કોઈ બુદ્ધિમાન વ્યક્તિએ કહ્યું છે કે આપણે જો પૂર્ણતા મેળવવી હોય તો આજે જ અને અત્યારથી જ આપણે ગમે તેવા દુઃખો પડે એ કષ્ટો સહન કરીને આપણે નીતિ પ્રમાણે ચાલતા શીખવું જોઈએ અને ચાલવું જ જોઈએ. એટલે કે જે વિચાર આવે તે પ્રમાણે આપણે વર્તવાનું છે, બરાબર. તો આ ગાંધીજીને લખેલો પેરેગ્રાફ છે. હવે એના પ્રશ્નો જોઈએ કે પ્રશ્નો શું પૂછેલા છે. તો પહેલો પ્રશ્ન એ છે કે મનની બારીઓ શા ઉપયોગમાં આવે છે. તો જેવો એની સામે મેં ઉત્તર લખેલો છે કે માણસના મનની અંદર 2 બારીઓ છે, બરાબર. એકમાંથી તે પોતે કેવો છે તે જોઈ શકે છે, એટલે કે પોતાની આત્માનું નિરીક્ષણ કરી શકે છે, અને બીજી બારીમાંથી પોતાના આદર્શ સ્વરૂપનો ખ્યાલ મેળવી શકે છે. તો આ 2 બારીનો ઉપયોગ બતાવી દીધો કે એકમાંથી શું કરે છે, એ પોતે કેવો છે તે જોઈ શકે છે, એટલે કે આત્મનિરીક્ષણ કરી શકે છે, જ્યારે બીજી બારીમાંથી તે પોતાના આદર્શ સ્વરૂપનો ખ્યાલ મેળવી શકે છે. તો જોઈએ આપણે બીજો પ્રશ્ન. જ્ઞાન પ્રાપ્તિ પછી મનુષ્યએ શું કરવું જોઈએ. તો અન્યાય, અભિમાન અને દુષ્ટતા જેવા દુર્ગુણોનો પરિણામ જાણ્યા પછી, એટલે કે જ્ઞાન પ્રાપ્તિ પછી મનુષ્યએ સદાચારી જીવન જીવવું જોઈએ. કેવું જીવન જીવવું જોઈએ? સદાચારી. ત્રીજો પ્રશ્ન જોઈએ કે જુદા જુદા લોકો નીતિની બાબતમાં કેવું આચરણ કરે છે. તો ઘણા માણસો નીતિના વચનો યાદ કરે છે અને તે વિશે તે ભાષણો પણ કરે છે, પણ વ્યવહારમાં નીતિના વિચારોને પ્રમાણે તે આચરણ કરતા નથી. કેટલાક લોકો માને છે કે નીતિના વિચારો આ લોકમાં કોઈ ઉપયોગ કરવાનો નથી, તેનો અમલ મૃત્યુ પછી પરલોકમાં કરવાનો છે, બરાબર. આવું એ કંઈ કહેવા માંગે છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ, ચોથા નંબરનો, કે સંપૂર્ણ થવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ. તો સંપૂર્ણ થવા માટે મનુષ્યએ ગમે તેટલા દુઃખો આવે તો પણ એને સહન કરવા જોઈએ અને એ સહન કરીને નીતિમય જીવન જીવવું જોઈએ. તો ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આ ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું છે? સદાચારી જીવન અથવા નીતિમય જીવન. આ બંને શીર્ષક તમે આપી શકો છો, બરાબર. કે સદાચારી જીવન જીવવાની આ પેરેગ્રાફમાં મહત્ત્વ બતાવ્યું છે કે નીતિમય જીવન જીવો. ઓકે. તો આવી રીતે પ્રશ્નના ઉત્તર આપણે જો આ 5 છે તો 5 પ્રશ્નના ઉત્તર આપણે 5 માર્ક્સના પૂછાય. તો સપોઝ 5 માર્કના અગર 5 પ્રશ્નો હોય તો આપણે 5 પ્રશ્નના ઉત્તર લખીએ તો આપણને 5 માર્ક્સ મળી જાય. ઓકે. તો આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે જે આપણે આગળની ધ્યાનમાં રાખવાની બાબતોને જોઈ.
હવે અહીંયા એક બીજો પેરેગ્રાફ આપ્યો છે, તે આપણે જોઈએ. પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો. યાની કે પોતે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો જોઈએ, બીજાની ઉપર આપણે ડિપેન્ડ રહેવું જોઈએ નહીં. એનું નામ શું કહેવાય? સ્વાશ્રય. એટલે કે બીજા આપણે પોતાની ઉપર જ ડિપેન્ડ રહીએ. સ્વ પ્લસ આશ્રય, પોતાની ઉપર નિર્ભર રહેવા, આત્મનિર્ભર જે કહી શકીએ. જે ખરા સ્વાશ્રય છે તે પોતાને યોગ્ય ન હોય, એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી ક્ષમતી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી તેઓ સ્વીકારતા નથી. કે આ વસ્તુ કોની અંદરની વાત કરી છે? સ્વાશ્રય લોકો, એટલે કે ખુદની ઉપર જે આધારિત રહેતા હોય તેના માટે કહેવામાં આવી છે. તેમને પોતાના બળ અને પરાક્રમ પર જ વિશ્વાસ હોય છે, તેથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી. સ્વાશ્રયી જે લોકો હોય છે તેની વાત કરવામાં આવે છે કે તેને શું કહે છે કે ધનવાન કે અધિકાર કે કીર્તિ મેળવવાની તેમની ઈચ્છા હોતી નથી, પણ તે બધું પોતાના બાહુબળથી જ મેળવે તો તે ભોગવે. એટલે કે પોતે ખુદ જ મહેનત કરે અને એ મળે તો એ ભોગવે. બરાબર, પોતાના મહેનતથી તે આગળ વધવા માંગે છે. નહીં તો પારકી ખુશામતની તે લેવાનો કદી ઈચ્છતા નથી. બીજાની ખોટી ખુશામત શું કામ કરવાના? ખુશામત એટલે વખાણ. બરાબર, તો પારકી ખુશામતથી તે લેવાનું કદી ઈચ્છતા નથી. ન મળે તો તેનાથી શોક પણ પામતા નથી. અગર તો કોઈ પણ વસ્તુ અગર મેળવવી હોય તે કોઈની ખુશામત કરીને નથી મેળવતા, અને જો એ વસ્તુ ના પણ મળે તો તેના માટે તે દુઃખી પણ થતા નથી. આ છે સ્વાશ્રયનું મહત્ત્વ. તો જોઈએ આપણે પ્રશ્ન શું છે. પહેલો પ્રશ્ન, સ્વાશ્રય એટલે શું? તો પારકા ઉપર આધાર રાખ્યા વિના જાતે કરેલા શ્રમને આપણે શું કહીએ? સ્વાશ્રય. સ્વ મતલબ સ્વ પ્લસ આશ્રય. બીજો પ્રશ્ન, સ્વાશ્રયી મનુષ્ય કેવા ફળને સ્વીકારતા નથી? અહીંયા જેવા છે એની જગ્યાએ આપણે કેવા કરી લેવાનું છે કે સ્વાશ્રયી મનુષ્ય કેવા ફળને સ્વીકારતા નથી. તો ઉત્તર આ પ્રમાણે છે કે જેમાં પોતાનો શ્રમ ન હોય, કે જે પ્રવૃત્તિમાં ઉપયોગથી શ્રમથી બદલો ન વાળ્યો હોય તેવા ફળના સ્વાશ્રયી મનુષ્યના સ્વીકારતા નથી. બરાબર ને? એવા ફળને શું સ્વાશ્રયી લોકો સ્વીકારતા નથી. ત્રીજો પ્રશ્ન, સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો સ્વાશ્રયી મનુષ્યના મતે જે પોતાના બળ અને પરાક્રમ મેળવેલી સમૃદ્ધિને જ એ મોટી સમૃદ્ધિ માને છે. કે પોતાના બળથી અને પોતે કરેલા પરાક્રમથી મેળવેલી જે સમૃદ્ધિ છે એને જ એ સૌથી મોટી સમૃદ્ધિ માનતા હોય છે. પ્રશ્ન 4, સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? તો સ્વાશ્રયી મનુષ્ય ધન, કીર્તિ અને અધિકાર સ્વબળે મળે, એટલે કે પોતાની જાતે પોતાની મહેનતથી મળે તો તે ભોગવે છે, અને જો એ ન મળે તો તેઓ શોક કરતા નથી. નેક્સ્ટ પ્રશ્ન, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો તમને સમજાઈ જ ગયું હશે કે આ ગદ્યખંડમાં શેની વાત કરવામાં આવી છે? કયો શબ્દ વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે? તો એનો જવાબ આ છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક સ્વાશ્રયનું મહત્ત્વ. બરાબર? તો તમને ઇઝીલી આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે આવી કોઈ પેરેગ્રાફ આપ્યો હોય તેના પરથી જે પ્રશ્ન આપ્યા હોય તેના ઉત્તર આપણે કેવી રીતે લખવા. હું આશા રાખું છું કે તમને એના પરથીના પ્રશ્નોના ઉત્તર તમે આ નેક્સ્ટ જે હું પેરેગ્રાફ આપું છું તેના ઉત્તરો તમે કરી લેશો, અને જેથી કરીને તમે આ જે પેરેગ્રાફ વાંચશો, બરાબર સમજશો, અને ત્યાર પછી એના આપેલા જે 5 પ્રશ્નોના ઉત્તર તમે મને મોકલશો. ઓકે? તો આ તમે જાતે જ રીડ કરજો અને તમે જાતે જ સ્વપ્રયત્ન માટે, બરાબર, આ એક પેરેગ્રાફ આપ્યો છે મેં તમને, અને એ પેરેગ્રાફ તમારી જાતે સમજવાનો પણ છે, વાંચવાનો પણ છે, અને એની નીચે આપેલા જે 5 પ્રશ્નોના ઉત્તર તમે મને મોકલાવશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ ફોર વોચિંગ.